કેમ છો બાળકો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો. આજે આપણે જોઈશું એક નવો ટોપિક, આલ્કાઇન હાઇડ્રોકાર્બનમાં આલ્કાઇન, આલ્કેન, આલ્કીન અને હવે આલ્કાઇન જોઈશું. તો મિત્રો સૌથી પહેલાં આપણે શું જોઈએ છે એની પ્રસ્તાવના. તો ચલો પહેલાં પ્રસ્તાવના જોઈએ. આલ્કેન એ કેવો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આલ્કીન અને આલ્કાઇન એ એમાં આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો એમાં આપણે પ્રથમ સભ્ય જોઈએ ઇથાઇન. આ એનો પ્રથમ સભ્ય છે ઇથાઇન. તો એમાં બે કાર્બન વચ્ચે ત્રિબંધ છે. જોયું? આ બે કાર્બન વચ્ચે શું જોવા મળે છે? ત્રિબંધ ની હાજરી એ તેની લાક્ષણિકતા દર્શાવે છે. એટલે કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક શું હોય? ત્રિબંધ હોય. એને આપણે શું કહીશું? આલ્કાઇન. તેને આલ્કાઇન કહીશું. આ ત્રિબંધને એસિટિલિનિક બંધ કહેવામાં આવે છે. તે એક સિગ્મા અને બે પાઈ. તે એક સિગ્મા અને બે પાઈ. બરાબર. અને આપણે ભણ્યા છે એ પ્રમાણે સિગ્મા બંધ કેવો હોય? પ્રબળ હોય. અને પાઈ કેવા હોય? નિર્બળ હોય. તો એક સિગ્મા એટલે કે એક સિગ્મા બંધ બને છે પ્રબળ બંધ બનવાના છે, અને બે પાઈ નિર્બળ બંધ આવશે. એટલે કે એક સિગ્મા બંધ જે પ્રબળ છે અને બે નિર્બળ પાઈ બંધો ધરાવે છે. બીજું એક ખાસ મિત્રો, હવે જ્યારે અહીંયા જો લખેલું છે સમઘટકો, તો આપણે આની ડીયુ આવશે 2. ચાલો ડીયુ માટે જોઈએ 2 કાર્બન પ્લસ 2 માઇનસ હાઇડ્રોજન. ચલો આમાં હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન જ લઈશું બાય 2. કાર્બનની સંખ્યા 2 એટલે 2 દુ 4 ને 2 6. 6 માંથી 2 જાય તો 4, 4 ભાગ્યા 2 બરાબર 2. હવે જ્યારે જેની ડીયુ 2 આવે છે મિત્રો, તો એમાં શું જોવાનું કે 2 ડીયુનો અર્થ શું થાય? 2 ડીયુનો અર્થ થાય એક ત્રિબંધ, જે અહીંયા આપી દીધું છે એટલે કે આલ્કાઇન. 2 ડબલ બોન્ડ એટલે 2 ડબલ બોન્ડનો મિનિંગ શું થાય? ડાઇન, આલ્કડાઇન. ઓકે, ચલો આ એક ટ્રિપલ બોન્ડ, 2 ડબલ બોન્ડ. ચાલો પછી એક સાયકલની એક ડીયુ અને એક ડબલ બોન્ડની એક ડીયુ એટલે સાયક્લો આલ્કીન. સાયક્લો આલ્કીન. અને 2 સાયકલ, એક સાયકલની એક ડીયુ, એક સાયકલની એક ડીયુ, તો 2 સાયકલની 2 ડીયુ થઈ ગઈ, તો બાયસાયક્લો. હવે જોઈન્ટ હોય બંને 2 છેડાથી જોઈન્ટ હોય તો બાયસાયક્લો કહેવાય, અને 2 ચકડા એક છેડાથી જોઈન્ટ હોય એક જ કાર્બનથી તો એને સ્પાયરો કહીએ છીએ. તો એના શું થયા? સમઘટકો. જ્યારે ડીયુ 2 હોય છે ત્યારે તમારે કઈ કઈ વસ્તુ વિચારવાની આવે છે? એક ત્રિબંધ, 2 દ્વિબંધ, એક સાયકલમાં એક બંધ, 2 સાયકલ બાયસાયક્લો અને સ્પાયરો. ક્લિયર? ચાલો હવે આપણે આગળ જોઈએ બનાવટ. મિત્રો હવે આપણે બનાવટ જોઈશું. તો બનાવટની સામાન્ય પદ્ધતિની અંદર જેમ ડાયહેલાઇડ, યાદ કરો આપણે જેમિનલ અને વિસિનલની વાત કરેલી કે 2 હેલોજન એક જ કાર્બન પર હોય, આ એક જ કાર્બન પર હોય તો એને આપણે શું કહીએ છીએ? જેમી. બાજુના કાર્બન પર હોય તો વિસી. તો જેમ ડાયહેલાઇડ આપણે જોઈએ. ચાલો અહીંયા જોજો ધ્યાનથી. આ કાર્બન અને આ કાર્બન એક જ કાર્બન પર આ 2 હેલોજન, એને આપણે જેમ કહીશું. એની આલ્કોહોલિક KOH સાથેની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે ડિહાઇડ્રોહેલોજિનેશન. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન. આલ્ફાનો હેલોજન, બીટાનો હાઇડ્રોજન, ડિહાઇડ્રોહેલોજિનેશન. ફરીથી જો, આલ્ફાનો હેલોજન, બીટાનો હાઇડ્રોજન, તો ડિહાઇડ્રોહેલોજિનેશનથી આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ. હવે જ્યારે એની સોડા એમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સોડા એમાઇડ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે સોડિયમ જે છે બરાબર એની સાથે આયક્સ એટલે NX અને NH2 અને IH
તો આ કાર્બન ઉપરથી x અને આ કાર્બન ઉપરથી h. આ x કોની સાથે જશે? Na સાથે. તો માઇનસ NaX. આ H NH2 સાથે એટલે અમોનિયા તરીકે દૂર થઈ જશે. તો આ બની ગયો આલ્કાઇન. તો આવી રીતે આપણે આલ્કાઇન મેળવી શકીએ છીએ. તો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય તે ચેક કરી લે. વિસિનલ ડાયહેલાઇડ પાસે એના કાર્બન પર હેલોજન હોય ને આપણે શું કહીએ છીએ? વિસિનલ ડાયહેલાઇડ. તો મિત્રો અહીંયા જોઈએ આપણે હવે એનું આલ્કોહોલિક કે હોય છે. તો આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન, ડિહાઇડ્રોહેલોજિનેશન બની ગયો આલ્કિન. ક્લિયર? આલ્કિન બન્યો. હવે જ્યારે એનું સોડા સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે? HX દૂર થશે. X એ કોની હારે જશે? NaX પ્લસ એમોનિયા. તો બની ગયો હેમાંથી? વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કાઇન. વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કાઇન. ચલો મિત્રો આગળ જોઈએ. હવે વિસિનલ ડાયહેલાઇડમાંથી જ્યારે વિલોપન થવાથી હવે આગળ આપણે ડીયુ છે કે ટ્રિપલ બોન્ડ બને તો 2 ડબલ બોન્ડની પણ શક્યતા છે. કારણ કે 2 ડીયુ એટલે 1 ત્રિબંધ અને 2 ડબલ બોન્ડ, તો 2 ડબલ બોન્ડ એકાંતરે પણ હોઈ શકે, બાજુમાં પણ હોઈ શકે. એટલે 1,2 અને 1,3 આલ્કડાઇન પણ આપે. પણ મુખ્ય નિપજ આપણે આલ્કાઇન જ લઈશું. ફોર એક્ઝામ્પલ સેમ વસ્તુ આ કોણ? તો કે વિસિનલ. તો એનું જ્યારે આપણે રિએક્શન કરીએ છીએ ફાઇનલી રિએક્શનથી જ્યારે આપણને મળે છે ત્યારે તમે અહીંયા જો આ ડાઇન, આ પણ ડાઇન અને આલ્કાઇન. તો આલ્કડાઇન આ આલ્કડાઇન, આ પણ આલ્કડાઇન અને એક આલ્કાઇન. તો મુખ્ય નિપજ તમારે ટ્રિપલ બોન્ડવાળી લેવાની છે. મુખ્ય નિપજ કઈ લેવાની છે? ટ્રિપલ બોન્ડવાળી. ક્લિયર થઈ ગયું? ઓકે. ટેટ્રાહેલો આલ્કેનનું ડિહાલોજિનેશન. તો જો 1,1,2,2 1,1,2,2 ક્લિયર? 1,1,2,2 ટેટ્રાહેલો આલ્કેન. આ શું છે? 1,1,2,2 ટેટ્રાહેલો આલ્કેનની જ્યારે ઝિંક ડસ્ટ સાથે રિએક્શન કરીએ, આ છે ઝિંક ડસ્ટ, તો 2 times ZnX2 રિમૂવ. તો આ એક ZnX2 2 times ZnX2 2 times ZnX2 નીકળી જશે. અહીંયા શું લાગશે? એક X2 નીકળશે, એક દ્વિબંધ, પાછો X2 નીકળશે, બીજો એક બંધ. તો અહીંયા 4X છે. X નીકળશે એટલે એક બોન્ડ ફોર્મેશન થશે, પાછો X નીકળશે એટલે બીજા એક બોન્ડનું ફોર્મેશન થશે. એટલે અહીંયા 2 નવા બંધ બનશે એટલે ટ્રિપલ બોન્ડ બની જશે. આ રીતે આપણે શું બનાવીશું? આલ્કાઇન બની ગયો. આલ્કાઇન. ક્લિયર? ચાલો આગળ. કોલ્બે વિદ્યુત વિભાજન જે આપણે આલ્કેનમાં જોઈએ, આલ્કીનમાં જોઈશું. આલ્કાઇનમાં તો સોડિયમ કે પોટેશિયમ ફ્યુમેરેટ અથવા મેલેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો ત્યારે એનોડ પર શું મળશે? એસિટિલિન. જોઈએ આ જો મિત્રો, તો જ્યારે વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ ત્યારે આ ક્યાં મળે છે આપણને? CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ CO2 એ એનોડ પર મળશે. બતાવીએ. જો મિકેનિઝમ નહીં હો તો આયોનાઇઝેશન થશે એટલે આ માઇનસ અને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. એનોડ પર શું થાય છે તે જો. તો એનોડ પર જે છે એ 2 ઇલેક્ટ્રોન દૂર થશે. 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને મુક્ત મૂલક બનશે ફ્રી રેડિકલ્સ. અને ફ્રી રેડિકલ બને એ હંમેશા કેવા હોય? અસ્થાયી હોય. એટલે તરત સ્થાયી થવા માટે શું કરશે? જો આ જે છે તો ધ્યાનથી જોજો. આ ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન. તો આ શું થઈ ગયું? 2 times CO2 રિમૂવ. અને અહીંયાથી આ બોન્ડ, અહીંથી આ બોન્ડ, એટલે નવો એક બોન્ડ બનશે. 2 ટપકા એક બોન્ડ બન્યો. તો આ થઈ ગયું CH ટ્રિપલ બોન્ડ CH. આ રિએક્શન ક્યાં થઈ ગઈ? એનોડ ઉપર. તો એનોડ પર આપણને શું મળ્યું? ઇથાઇન
અને કાર્બન ડાયોક્સાઇડ એ ક્યાં મળે છે? એનોડ ઉપર મળે છે. હવે વાત રહી કેથોડની. કેથોડ ઉપર શું થાય છે? તો કેથોડ ઉપર જે H+ છે, પાણી, H2O, H+, OH-. કેથોડ એટલે શું? તો કે ઋણ, એટલે H+ જ ત્યાં આવશે. તો 2H+ + 2 ઇલેક્ટ્રોન, ઇટ gives H2. તો હાઇડ્રોજન મળી ગયો. અને આ OH- સાથે જે પોટેશિયમ જે K+ નીકળ્યા હતા એ K+ OH- સાથે શું બનાવશે? KOH. તો કેથોડ પર શું બને અને એનોડ પર શું બનશે? તો કોલબી વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર આપણને મળશે ઇથાઇન પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, અને કેથોડ પર આપણને મળશે હાઇડ્રોજન અને KOH. આ એનોડ પર અને આ કેથોડ પર મળે છે. આલ્કેનમાં જેવું જોયું એવું જ આલ્કીનમાં છે ને એવું જ આલ્કાઇનમાં છે. સેમ ટુ સેમ પ્રોસેસ છે. હવે આપણે જોઈશું ગ્રિગ્નાર્ડ RMGX. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા ઉચ્ચ આલ્કાઇનની બનાવટ, એટલે 2 કાર્બનમાંથી 3 R જેટલો તમે વધારે લેશો એટલો આલ્કાઇન મોટો અને મોટો બનતો જશે. જો મિત્રો, આ પદ્ધતિ દ્વારા નીચો આલ્કાઇન એટલે કે ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇનનું ઉચ્ચ આલ્કાઇનમાં રૂપાંતર કરી શકાય છે. કેવી રીતે તે જોઈએ. આ ચાલો 2 કાર્બન વાળો આલ્કાઇન છે ઇથાઇન, RMGX. આને આપણે શું કહીશું? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આ શું છે? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આ કેવો છે? એસિડિક. તો એ H+ નો આ Ca3 સ્વીકાર કરી લેશે. Ca3 આ જે છે માઇનસ, આ પ્લસ, આ પ્લસ, આ માઇનસ. તો એ સ્વીકાર કરીને બનાવી દેશે મિથેન CH4. બની ગયો આલ્કેન, મિથેન બન્યો CH4. હવે જો વધ્યો શું? તો CH ટ્રિપલ બોન્ડ C. તો CH ટ્રિપલ બોન્ડ C, C સાથે MgBr, C સાથે MgBr. હવે એની જે રિએક્શન છે એ આપણે RI સાથે કરો. આલ્કાઇલ હેલાઇડ સાથેની રિએક્શન કરીશું. હવે આલ્કાઇલ હેલાઇડ સાથેની રિએક્શન કરીશું ત્યારે શું થશે? આ R જે છે એ ક્યાં લાગશે? અહીંયા. અને MgBr સાથે I. તો MgBr સાથે I, MgBri, અને અહીંયા લાગી જશે R, એટલે RC ટ્રિપલ બોન્ડ CH. આ R 2 કાર્બનનો તમે લેશો તો 2 કાર્બનનો વધારો કરી શકાશે. 3 કાર્બન લેશો તો 3 કાર્બનનો વધારો કરી શકાશે. 4 લેશો તો 4નો વધારો કરી શકાશે. મતલબ કે તમે નીચા આલ્કાઇનનું ઊંચા આલ્કાઇનમાં રૂપાંતર કરી શકો છો. બીજું ઉદાહરણ લઈએ. હવે જો આમાં થશે શું? તો સેમ ટુ સેમ આ જે છે એ બનાવશે શું? CH4 બનાવશે, CH4. અને RC ટ્રિપલ બોન્ડ C, RC ટ્રિપલ બોન્ડ C, C સાથે MgBr, RC ટ્રિપલ બોન્ડ C સાથે MgBr, RC ટ્રિપલ બોન્ડ C સાથે MgBr. હવે એની જ્યારે RI સાથે રિએક્શન કરીશું ત્યારે MgBr સાથે શું જોડાશે? I, એટલે બનાવશે શું? MgBri. ક્લિયર? તો આ જે છે MgBr અને I, એટલે IMgBr. ક્લિયર? હવે આ R ક્યાં જોડાશે? તો કે આ કાર્બન સાથે, એટલે આ બનાવશે RC ટ્રિપલ બોન્ડ CR, RC ટ્રિપલ બોન્ડ CR. તો આવી રીતે તમે નીચા આલ્કાઇનનું ઊંચા આલ્કાઇનમાં રૂપાંતર કરી શકો છો. થઈ ગયું ક્લિયર? ચાલો હવે ઇથાઇન અથવા એસિટિલિનની બનાવટ. ધાતુ કાર્બાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ જ્યારે આપણે લેવું CaC2, એનું જ્યારે જળ વિભાજન કરીશું ત્યારે ઇથાઇન બને છે વત્તા CaOH ટ્વાઇસ. હવે જો CaC2 એટલે Ca+2 C2 માઇનસ પાણી 2H+ 2OH-. તો આ જે છે એ આની સાથે એક H બંને સાથે જોડાઈ જશે. આવી રીતે HCl
ટ્રિપલ બોન્ડ CH અને બનાવી દેશે ઇથાઇન. ઓકે, અને આ બંને એકબીજા સાથે જોઈન્ટ કરીને શું બનાવશે? CaOH ટ્વાઇસ. બની ગયું? ઇઝી. તો કેલ્શિયમ કાર્બાઇડનું પાણી સાથેની પ્રક્રિયાથી એસિટિલિન મેળવવામાં આવે છે. ચલો હવે હેલો ફોર્મમાંથી આયોડોફોર્મ અને ક્લોરોફોર્મ. સિમ્પલ વસ્તુ છે. એનું ખાલી સિલ્વર પાવડર સાથે રિએક્શન કરશું. આ જોજો મસ્ત. તો CHI3 એટલે HCI છે CHC HCI3 પ્લસ AG પ્લસ I આવી રીતે 3 આયા બાજુ, આ 3 આયા બાજુ. AG પર વેલેન્સી તો +1 હોય તો એક AGI જ નીકળે. તો 3 અહીંયા અને 3 ત્યાં, 6 I રિમૂવ કરવા હોય તો AG ના કેટલા મોલ જોઈએ? તો કે 6 ટાઈમ. તે કરવાથી શું દૂર થઈ જશે? 6 AGI. શું દૂર થશે મિત્રો? 6 AGI દૂર થઈ જશે. અને SC ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન બનાવી દેશે. શું બનાવી દેશે? ઇથાઇન. આ રીતે આપણે શુદ્ધ એસિટિલિન આ રીતે મેળવી શકીએ છીએ મિત્રો. ખ્યાલ આવી ગયો? તો મિત્રો જેટલું કરાવ્યું છે એ વ્યવસ્થિત રીતે લખી સમજી અને યાદ રાખો. થેન્ક યુ ફોર વોચિંગ.